સંસ્કૃતને જેટલા પરિચિત છે, ઓળખે છે, એટલું પ્રાકૃતથી જ્ઞાત નથી એ લોકો. તો આ બંને ભાષાઓ અલગ કઈ રીતે પડે? સંસ્કૃત અને પ્રાકૃત એક તો પહેલાં બોલવાની રીતે જોઈએ તો એ સમાનમાં એ રાજા અને વિદ્વાનોની ભાષા હતી, જ્યારે પ્રાકૃત લોકભાષા હતી. સંસ્કૃત અને પ્રાકૃત ધીરે ધીરે અલગ પડી હશે કે પછી બંનેના મૂળ જ અલગ હતા? ભાષા તો ઘણી જોડી છે, બંનેના મૂળ અલગ હતા, એટલે બંને સામાન્ય રીતે સાથે જ ચાલતી ભાષા હતી. એમ ના કહેવાય કે સંસ્કૃતમાંથી પ્રાકૃત હતી કે પ્રાકૃતમાંથી સંસ્કૃત હતી. તો આજકાલના આપણા શબ્દોના કયા કયા એવા ઉચ્ચારણો છે કે જેમાં આજે પણ આપણને ખ્યાલ આવે કે આ શબ્દો સીધા પ્રાકૃતમાંથી ઉતરી આવ્યા છે? એવી રીતે સંસ્કૃતમાં શબ્દ છે અક્ષી, તો પ્રાકૃત શબ્દ થઈ ગયો અક્ષી, અને એમાંથી શબ્દ બન્યો આંખ. કારણ છે કે દરિદ્રએ મને એવી વૃદ્ધિ આપી છે કે હું બધાને જોઈ શકું પણ કોઈ મને ન જોઈ શકે. ઓહો. તો રામાયણમાં કે ક્યાંય કોઈ પ્રાકૃતનો ઉલ્લેખ જોવા મળે છે કે કેમ? રામાયણમાં પ્રાકૃત હતું અથવા પ્રાકૃત ભાષા લોકભાષા હતી એનો તમને મળે છે પુરાવો. સુપહાદમ મમ નામ હર્ષદીપ અસ્તિ, સુઆગમ ગુડ મોર્નિંગ ગુજરાત. કઈ ભાષા લાગે છે આ? તમને થશે કે આ તો કંઈક સાંભળ્યું છે પણ ઉચ્ચારણ આવા કેમ છે? ચલો આ જ ભાષા શૈલીનો એક અલગ શ્લોક સંભળાવું. તમને થશે કે આ તો મેં સાંભળ્યું છે, અને એ શ્લોક છે નમો અરિયંતાણમ નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો ઉવજ્જાયાણમ નમો લોવે સવ્વસાહુણમ એસો પંચણ મુક્કારો સવ્વ પાવપણાસણો મંગલાણંચ સવ્વેસી પડમમ હવઈ મંગલમ. નવકાર મંત્ર છે, જૈનોનો પવિત્ર મંત્ર. આ તો સાંભળ્યો જ હશે. હવે તમને પ્રશ્ન થશે કે આ તો સંસ્કૃત છે, તો પહેલાં તું જે બોલ્યો એના ઉચ્ચારણ આવા કેમ હતા? આ બંને ભાષાઓ સંસ્કૃતની સમકાલીન ભાષાઓનું ઉચ્ચારણ છે, જેને આપણે સૌ પ્રાકૃત તરીકે ઓળખીએ છીએ. અમુક સમય પહેલાં જ પ્રધાનમંત્રીશ્રીએ ભારતની ક્લાસિકલ લેંગ્વેજમાં જેને સમાવિષ્ટ કરવા માટે કીધું એ ભાષા, અને આજે સવારમાં આપણે પ્રાકૃતમાં વાર્તાલાપ કેમ કરીએ છીએ એનું પણ એક કારણ છે. આજે તમને અને મને ગુડ મોર્નિંગ કહેવા આવ્યા છે પ્રાકૃત ભાષાના જાણકાર મોનિકા ઝવેરી. સ્વાગત છે આપનું. આપ પ્રાકૃત ભાષા જાણો છો, અને આ ભાષા કે એની શૈલી એ ક્યાંક સંસ્કૃતને મળતી આવતી હોય છે કે એના ઉચ્ચારણો મળતા આવતા હશે, પણ આટલું બધું સામ્યતા છે અને આટલી સરસ ભાષા છે છતાંય લોકો સંસ્કૃતને જેટલા પરિચિત છે, ઓળખે છે, એટલું પ્રાકૃતથી જ્ઞાત નથી એ લોકો. તો આ બંને ભાષાઓ અલગ કઈ રીતે પડે છે? પહેલાં તો મારે એ જાણવું છે. સંસ્કૃત અને પ્રાકૃત એક તો પહેલાં બોલવાની રીતે જોઈએ તો એ સમાનમાં એ રાજા અને વિદ્વાનોની ભાષા હતી, જ્યારે પ્રાકૃત લોકભાષા હતી. લોકોમાં પ્રાકૃત જ બોલાતું હતું, કારણ કે સંસ્કૃત કરતાં બોલવામાં ઘણી સરળ અને સહેલી હતી. ભાષાકીય રીતે જોઈએ આપણે તો સંસ્કૃતમાં તમને જે વિસર્ગ જોવા મળે છે એ પ્રાકૃતમાં નહોતા. સંસ્કૃતમાં જેટલા બધા જોડાક્ષરો જોવા મળે છે એ પ્રાકૃતમાં ઘણા ઓછા થઈ ગયા. જે સંસ્કૃતની વર્ણમાલામાં ક્ષ અને જ્ઞ અને એ બધા જે શબ્દો છે એ પ્રાકૃત વર્ણમાલામાં નથી જોવા મળતા. સંસ્કૃતમાં આપણને તાલવ્ય અને મૂર્ધન્ય શ જોવા મળે છે, એવો નહીં, માત્ર અહીંયા સજ, સામાન્ય સજ, સગડીનો આપણે જે સ કહીએ એ જ જોવા મળતો, બાકી બીજા સ જોવા ન મળતા. એવી રીતે જોઈએ તો પ્રાકૃત ઘણી સરળ ભાષા કહેવાતી. એમાં જે ધ્વનિ પરિવર્તન થતા કે ક ગ ચ ચ ત દ પ એ બધા જે વર્ણો હોય તો એ જો શબ્દની વચ્ચે આવતા હોય તો એ બધાનો અ કે ય થઈ જતો. કે ધારો કે આપણે એક્ઝામ્પલ લઈએ તો વ દ ન એટલે મુખ અને વચન એટલે બોલવું, એ બધાની વચ્ચેનો રહેલો જે શબ્દ છે એ જતો રહે તો બંનેના પ્રાકૃતમાં એક જ સામાન્ય શબ્દ બની જતો, વયણ. એવી રીતે જે આ અલ્પપ્રાણની વાત કહેવાય, જે સંસ્કૃતની રીતે મહાપ્રાણ કહેવાય, ખ ઘ ધ ભ ફ, તો એ બધામાં પરિવર્તન હમાં થઈ જતું. તો મેઘ શબ્દ હોય તો એનો મેહ થઈ જતો. એટલે જે બોલવાની શબ્દ આપવાની શક્તિ હોય એ તમારે બહુ ઓછી પ્રાકૃતમાં આપવી પડે. કે મહાપ્રાણ તમારે બોલવું હોય ઘ તો એ થોડોક વધારે ભાવ આપે, જ્યારે કે મેહ થોડોક લાઇટ પડી જાય. તો એવી રીતે મુખ તો પછી પ્રાકૃતમાં થઈ ગયું મુહ. એવી રીતે આ જે ધ્વનિ પરિવર્તનો થયા એના લીધે પ્રાકૃત ભાષા ઘણી સરળ પતી થઈ, એટલે એના લીધે લોકભાષા તરીકે એને ઘણું માન્યતા મળી, અને એના જ કારણે એ વધારે વપરાતી ભાષા થઈ. કે સંસ્કૃતમાં જોવા જઈએ આપણે તો એમાં 10 ગણોની વાત આવે, જુદા જુદા ક્રિયાપદો 10 ગણોમાં વહેંચાયેલા છે. તો પ્રાકૃતમાં કશું જ નથી, ખાલી એક જ પ્રકારના ક્રિયાપદો છે.
કે સંસ્કૃતમાં જોઈએ તો આત્મને પરસ્મયપદ એવી રીતે જુદા પડે, એના લીધે બધા એના જે વિભક્તિઓ છે અલગ અલગ લાગે. તો અહીંયા ગાડી તો માત્ર બધા એક જ ગણ કરાય કે કોઈ એવી રીતનો પરસ્મયપદ આત્મનિપદનો ભેદ નથી. ખાલી પાલીમાં થોડો આત્મનિપદ આવે છે પણ એટલા બધા નહીં. બાકી એટલે જે વ્યાકરણની રીતે જોવા જઈએ ને તો એ બી આ ભાષા ઘણી સરળ હતી. બરાબર. તો એટલે આપણે જે કહ્યું કે કહેવાતા શિષ્ટ શબ્દો જે ક્ષ, જ્ઞ, આ બધા શિષ્ટ જેને શિષ્ટાચારી શબ્દો સંયુક્ત શબ્દો કહેવાય. સંયુક્ત શબ્દો એ સંસ્કૃતમાં વધુ જોવા મળ્યા, જે આપણને પ્રાકૃતમાં ઓછા થઈ ગયા કે નહિવત પ્રમાણમાં. એટલે ક્ષ ને જ્ઞ તો એને બાળખડીમાં છે જ નહીં, વર્ણમાલામાં આવે જ નહીં. બરાબર. અને તમામ તમે કીધું કે એ બી ઓછા થઈ ગયા. તો અમારા સૌરાષ્ટ્રના ભાઈઓ અને બહેનોને બહુ મજા આવે, કેમ કે સૌરાષ્ટ્રના ઉચ્ચારણમાં આજે પણ તમને લગભગ સરબત જ મળતું હોય, ત્યાં આજે પણ રિક્ષા હોય, તો એ સનો પ્રયોગ જે છે એ સૌરાષ્ટ્રમાં અધિકતર થાય છે. તો એ બોલી લોકબોલીની વાત છે. ભાષા ભલે લખાતી હોય એમાં મીંડાવાળો શ લખવો પડે છે, પણ ઉચ્ચારણમાં ધ્વનિ જે આપણે કહ્યું એમાં લગભગ હજુ આપણને જોવા મળે આપણી આસપાસ કે અચ્છા બોલીની રીતે કે શબ્દના ઉચ્ચારણની રીતે તો આજે પણ ઘણું બધું ગુજરાતીથી પણ ઘણું બધું અલગ ચાલતું હોય છે. તો ક્યાંક એ રીતે જ સંસ્કૃત અને પ્રાકૃત ધીરે ધીરે અલગ પડી હશે કે પછી બંનેના મૂળ જ અલગ હતા? કેટલી જૂની છે આ ભાષા? આ ભાષા તો ઘણી જૂની છે. બંનેના મૂળ અલગ હતા એટલે બંને સામાન્ય રીતે સાથે જ ચાલતી ભાષા હતી. એમ ના કહેવાય કે સંસ્કૃતમાંથી પ્રાકૃત હતી કે પ્રાકૃતમાંથી સંસ્કૃત હતી. બે ભાષા પોતાની આદિની રીતે હતી એમ જ કહેવાય. કારણ કે સંસ્કૃતના મૂળ તો તમને છે જેમ વેદમાં મળે એમ પ્રાકૃતના બી છાંદસ ભાષા તરીકે મૂળ તમને એમાં વેદોમાં મળે જ છે. એ ઘણા બધા શબ્દો તમને વેદમાં પ્રાકૃત ભાષાના જ જોવા મળે છે. એટલે એ પહેલાં કે પછી કે સાથે હતી એમ નહીં, બંને સાથે હતી જ. તો કોઈ દસ્તાવેજ જો આનો મળતો હોય પ્રાકૃતનો જૂનો પુરાણો, તો એ ક્યાંથી મળે છે અને કઈ રીતે આની હિસ્ટ્રી આપણને જાણવા મળે છે પ્રાકૃત ભાષાની? પ્રાકૃત ભાષામાં જે આ બધું વસ્તુઓ દેખાય છે વેદોને એ બધામાં, પણ તમને લખાણ જે સામાન્ય રીતે લખાણ ચાલુ થયું તો ઈસવીસન પૂર્વે 6ઠ્ઠી સદીમાં જે ભગવાન મહાવીરે ઉપદેશ આપ્યો અર્ધમાગધી ભાષામાં, અને ત્યારથી જ બધા લખાણોને વધારાની શરૂઆત થઈ. એ પછી આમ જોવા જઈએ તો ભગવાન બુદ્ધના જે છે એમને બી પ્રાકૃત એટલે કે અર્ધમાગધી ભાષામાં જ ઉપદેશ આપેલો છે. પણ બૌદ્ધ એ મહાવીર કરતાં 27 વર્ષ નાના ગણાય છે. એટલા માટે આપણે પહેલાં જે ઓથેન્ટિક લિટરેચર મળ્યું, સાહિત્ય મળ્યું, એ મહાવીરનું ગણાય છે કે એ પહેલાં મળ્યું અને પછી આ બૌદ્ધ ભાષાની શરૂઆત થઈ. કદાચ લિપિબદ્ધ એ બધું સાહિત્ય પછી થયું, પણ ઈસવીસન પૂર્વે આ તો બધું સાહિત્ય 600થી તો ઘણું બધું મળે છે. ભાષાની શરૂઆત ઈસવીસન પૂર્વે 1600થી કહેવાય છે પ્રાકૃત ભાષાની શરૂઆત થઈ હશે. પણ આમને ભગવાન મહાવીરે અને બુદ્ધે જ્યારે જનભાષામાં ઉપદેશ આપ્યો અને એ પ્રાકૃતમાં આપ્યો, તો એ વખતે જનભાષા તરીકે એ સ્વીકારાયેલી હતી. એટલે એનો ઉપયોગ અથવા તો એનો પ્રયોગ તો એ પહેલાં થતો હતો એમ માની શકાય. જી, ત્યારે જ એ જનભાષા તરીકે ચોક્કસ હોય. તો એના લીધે જ એમ કહેવાય કે એ વખતે તો એ ભાષા હતી જ. ઓકે. તો આપણે દેવભાષા તરીકે મિત્રો માત્ર સંસ્કૃતને જાણીએ છીએ, પણ ભગવાન બુદ્ધ અને મહાવીરે પોતાના ઉપદેશો પ્રાકૃતમાં આપ્યા, તો પ્રાકૃત પણ એ રીતે દેવભાષા જ ગણવી જોઈએ કે એમાં જ એક દેવતાએ આવીને સંવાદ સાધ્યો, કારણ કે એ લોકોને ઉપદેશ આપવા માંગતા હતા. પણ એટલે દેવભાષા એ ભલે દેવ હતા કે ઉચ્ચ કક્ષા હતા, પણ એમને કનેક્ટ તો થવું હતું નાના લોકો સાથે, કે આખા બધા જ લોકોને એ લોકોને ઉદ્ધાર કરવો હતો. એટલે એમણે જે ભાષા આપી કે જો નાનામાં નાનો લોક સમજી શકે, એટલે ત્યાંની જે વખતે પ્રચલિત લોકભાષા હતી અર્ધમાગધી કે માગધી, મગધની ભાષા એટલે માગધી, એટલે એમાં જ ઉપદેશ આપ્યો. કારણ કે એ લોકોનું વિચરણ જે સ્થળ હતું, બૌદ્ધ ભગવાન કે એટલે મહાત્મા બૌદ્ધ કે ભગવાન મહાવીર, એ વિચરણ તો વધારે મગધમાં જ થયેલું હતું. એટલે એમને એ માગધી ભાષામાં જ ઉપદેશ આપ્યો અને એ માગધી જ ભાષા પછી વધારે પ્રસિદ્ધ થઈ. માગધી ભાષાના રૂટ્સ કે માગધી ભાષાનું ઓરિજિન ગણીએ, કુળ ગણીએ, તો એ પ્રાકૃત ગણાશે. હા, માગધી ભાષાનું કુળ છે એ પ્રાકૃત ભાષા. એટલે પ્રાકૃત ભાષામાં તમે માગધી, અર્ધમાગધી એ શું ને પ્રદેશ વાઇઝ ભાષા હતી. ધારો કે મથુરાની આસપાસ હતી ભાષા, તે શૌરસેની કહેવાય કે શૌર પ્રદેશની ભાષા. મગધની ભાષા હતી એટલે માગધી કહેવાય. એવી રીતે મહારાષ્ટ્રની ભાષા પછી વિકાસ થયો તો એ મહારાષ્ટ્રીય પ્રાકૃત કહેવાય. એટલે એ પ્રદેશ વાઇઝ એ બધાના એ થયા કે પેશાવર સાઈડની હતી જે ભાષા એ પૈશાચી કહેવાતી હતી. એટલે એવી રીતની બધી જે ભાષાઓ છે એ એના પ્રાંત વાઇઝ કે સ્થળ વાઇઝ થઈને એના નામો ડિફરન્ટ થયા. અચ્છા, તો આપણે આજે બંગાળની બંગાળી કહીએ છીએ, ગુજરાતની ગુજરાતી કહીએ છીએ, તો આ બધાના ઓરિજિનમાં ક્યાંય પ્રાકૃત દેખાય છે ખરું? એટલે ગુજરાતી ભાષા છે તો ગુજરાતી ભાષાનું મૂળ જોઈએ તો ગુજરાતી ભાષા તો એનું મૂળ
જૂની ગુજરાતી એટલે કે મારું ગુર્જર આવે એના ઉપરથી એ આવી અપભ્રંશ ઉપરથી, અને અપભ્રંશ એ પ્રાકૃતની જ એ ત્રીજા સ્ટેજની ભાષા કહેવાય. અચ્છા. કે પ્રાકૃતને 3 સ્તરમાં વહેંચીએ તો ત્રીજા સ્ટેજની ભાષા કહેવાય. ઈસવીસન બધી આ પહેલાં ભગવાન મહાવીરની વાત જોઈએ, આપણે ઈસવીસન પૂર્વેની વાત જોઈએ. ઈસવીસન પછીની 600 વર્ષ પછીની છે તો એ બધી જે ભાષા હતી તેમાં અપભ્રંશ ભાષા વધારે આવી, અને અપભ્રંશથી બધું સાહિત્ય પછી અથવા લોકબોલીમાં એ અપભ્રંશ ચાલુ થઈ ગયો, અને એમાંથી પછી બધી ભાષા આપણી ગુજરાતી, રાજસ્થાની બધી ઉતરી આવી. એટલે આપનું કહેવાનું તાત્પર્ય ઉત્તર ભારતની ભાષાઓના મૂળમાં ક્યાંક ને ક્યાંક પ્રાકૃત. હા, એ જે શૌરસેની છે, આ મહારાષ્ટ્રીયન પ્રાકૃત છે, મહારાષ્ટ્રીયન પ્રાકૃતમાંથી આપણે રાજસ્થાનીને આવી. શૌરસેની ભાષાઓમાંથી ઉત્તર ગુજરાતની જે કહેવાય, અરે ઉત્તર ભારતની જે કહેવાય કે ભોજપુરી છે, બુંદેલી છે, સિંધી છે, પંજાબી છે, બિહારની ભાષાઓ છે, ઉડિયા છે, એ બધી એમાંથી ઉતરી આવેલી કહેવાય. અચ્છા. એટલે એ લોકો બધાના પૂર્વવર્તી મૂળ આ શૌરસેનીમાં કે પ્રાકૃત ભાષામાં મળે. બરાબર. એટલે અપભ્રંશ થવું અને ધીરે ધીરે એ શબ્દોનું ડેવલપ થવું અને એ ભાષામાં પરિવર્તિત થવું કે એની એક અલગ ઓળખાણ બનવી, એ રીતે કોઈ પ્રક્રિયા ચાલી હશે. તો આજકાલના આપણા શબ્દોના કયા કયા એવા ઉચ્ચારણો છે કે જેમાં આજે પણ આપણને ખ્યાલ આવે કે આ શબ્દો સીધા પ્રાકૃતમાંથી ઉતરી આવ્યા છે, કે પ્રાકૃતના અપભ્રંશ ઉચ્ચારણો થતાં થતાં એ ગુજરાતીમાં આવા ઉચ્ચારણો બન્યા છે? કે પ્રાકૃતમાં ધારો કે સંસ્કૃતની રીતે જોઈએ તો સંસ્કૃતમાં હસ્ત શબ્દ હતો, અને પ્રાકૃતમાં હથ શબ્દ થઈ ગયો. તો એ હથ શબ્દ છે એનો આપણે ગુજરાતીમાં હવે અત્યારે હાથ તરીકે પ્રયોગ કરીએ છીએ. એવી રીતે સંસ્કૃતમાં શબ્દ છે અક્ષી, તો પ્રાકૃત શબ્દ થઈ ગયો અક્ષી, અને એમાંથી શબ્દ બન્યો આંખ. તો એવી રીતે સેમ વસ્તુ છે કર્ણ શબ્દ જે છે તો પ્રાકૃતનો શબ્દ હતો કર્ણ, અને એમાંથી આપણે કાન થયો. અચ્છા. એટલે આ બધા શબ્દોના પરિવર્તન જોવા જઈએ તો આપણને લાગે કે ના, આ બધાનું મૂળ તો ત્યાં જ છે, પ્રાકૃતમાં જ છે. આપે કહ્યું ભગવાન મહાવીર એમના ઉપદેશો પ્રાકૃતમાં આપતા. અહીંયા નજીકમાં જ અમદાવાદની બાજુમાં સુરેન્દ્રનગર જિલ્લો છે, એમાં એક વઢવાણ તાલુકો છે. એવું કહેવાય છે કે ભગવાન મહાવીર વિહાર કરતાં કરતાં ત્યાંથી નીકળ્યા હતા, અને એ જગ્યાનું નામ વર્ધમાનપુર પડ્યું હતું. તો એ વર્ધમાનમાંથી વઢવાણ, આ બંને આમ બહુ નજીકના શબ્દો લાગે છે. તો શું આ અપભ્રંશની એક પેટર્ન હોઈ શકે જેમાંથી વર્ધમાનમાંથી વઢવાણ આવ્યું? આમ તો એ દસ્તાવેજોમાં પણ લખાયેલું છે કે વર્ધમાન પરથી વઢવાણ છે. તો આવો લોપ કે આવો ઉચ્ચારણમાં ધ્વનિમાં પરિવર્તન કેવી રીતે આવતું હોય, કે કઈ રીતે લાગે છે ધનો ઢ થવો? એટલે ધનો ઢ તો એ પ્રાકૃતનો એક નિયમ છે, ધનો ઢ થાય. ને બીજી વસ્તુ છે કે વર્ધ માને તો ર ને ધ હોય, પણ ધનો ઢ પ્રાકૃતમાં એક નિયમ છે, ધનો ઢ થાય છે. અને સેમ વસ્તુ જેવા અણ છે તો ન થાય છે, પ્રાકૃતમાં નિયમ છે ણો ન, એટલે ન હોય તો એનો ન થાય છે. તો વ ઢ માણ વર્ધમાન તું વ ઢ માણ વર્ધમાન એવી રીતે થઈ શકે. અચ્છા. મેં ઓનલાઈન જોયું હતું કે એકચ્યુઅલી મેં નવકાર મંત્રનું પઠન કર્યું, ન બોલ્યો, પણ અમુક જે અણ લખ્યો હોય છે, આપે પણ કહ્યું કે વઢવાણ આવ્યું તો વર્ધમાણ અણ હોઈ શકે. તો ન અને અણ એટલે પ્રાકૃત ભાષામાં ન છે કે નથી? ના, એટલે પ્રાકૃત એક વસ્તુ છે, પ્રાકૃત ભાષાના બધા જ નિયમો છે ને શરૂઆતમાં લખે છે પ્રાય. ઓકે. એટલે કોઈ વસ્તુ ફિક્સ નહીં, એટલે એમાં નિયમ છે ણો ન, તો અણ એટલે નો ન એટલે નનો અણ થાય છે. પણ એમાં માટે બધી છૂટછાટો છે કે બધી આ વસ્તુ હોય તમે થયો તો પણ તમારે માની લેવાનું કે આમ થયો છે. એના પછી કોઈ ફિક્સ નિયમ નહીં કે આમ જ કેમ, દસ્તાવેજી પુરાવો એમાં ના હોય, માની લેવાનું કે થાય છે. કેમ કે તો પછી નમો અરિયંતાણમ કે ણમો અરિયંતાણમ, તો અણ ઉચ્ચારણમાં આવવો કે પછી એ જ વસ્તુ મને વઢવાણ કે વઢવાન કે વર્ધમાણ કે વર્ધમાન આવે છે ને? આ બધું લોકભાષા થઈ ગઈ ને એટલે પછી નો ન થઈ ગયો છે. બાકી ઓરિજિનલ ન હતો, પ્રાકૃત ભાષાની રીતે જોવા જઈએ તો અણ જ થાય, પણ પછી અણનો પાછો ન થયો. કે જેમ મેં તમને કહું કર્ણ છે તો અણ છે તો અણો હતો, એનો પાછો કાન ન થઈ ગયો. તેવી રીતે નવકાર મંત્રમાં આવે બી આપણે કદાચ જોઈ શકીએ કે અણો હશે તો અણો પાછો ન થઈ ગયો. અત્યારે ન જ બોલવામાં પ્રચલિત છે વધારે, પણ બાકી એવું નથી કે પ્રાકૃત ભાષામાં ફિક્સ ને દરેકની એમની પહેલાં જ લખ્યું છે. હેમચંદ્રાચાર્યએ પ્રાકૃત ભાષાનું વ્યાકરણ બનાવેલું છે, સિદ્ધ હેમ શબ્દાનુસાર. તો એમાં એમણે બધા જ પ્રાકૃત ભાષાના નિયમોમાં સૌથી પહેલાં લખ્યું છે કે ભાઈ તમારે આ પ્રાકૃત ભાષામાં બધા જ નિયમો છે પ્રાય લાગશે. ઓકે. એટલે તમારે અમુક જગ્યાએ ના લાગે તો તમારે ક્વેશ્ચન નહીં થાય કે ભાઈ કેમ ના લાગ્યો. આ એમણે કહ્યું છે કે ભાઈ અમુક વખતે નહીં થાય. બરાબર. તો સિદ્ધ હેમ શબ્દાનુશાસનમાં પ્રાકૃતના પણ નિયમો ઉલ્લેખાયા છે. એટલે એમને સિદ્ધ શબ્દાનુશાસન છે એ 8 ભાગમાં એને 8 અધ્યાય છે. તેમાં 7 અધ્યાય એમણે સંસ્કૃત વિશે લખ્યા છે, અને પછી 8મો અધ્યાય છે એ પ્રાકૃત વિશે છે. એની શરૂઆત જ છે અથ પ્રાકૃતમ, એટલે અને એ પછી એમને આખો 4 પાદ છે, 607 સૂત્રો છે,
એ બધા એમને આ પ્રાકૃત ભાષાના વ્યાકરણ ઉપર છે. તો પ્રાકૃત ભાષાના શબ્દો છે એને જો થોડા એવી રીતે વિભાજિત કરીએ કે સંસ્કૃતમાંથી ઉતરી આવેલા કે પછી લોપ પામતા હોય કોઈ ઉચ્ચારણોમાં, તો એને કઈ કઈ રીતે વર્ગીકૃત કરી શકાય? એટલે પ્રાકૃત ભાષાના શબ્દો છે ને એને આપણે 3 વિભાગમાં વહેંચવામાં આવેલા છે. તદ્ભવ, એટલે તદ્ભવ એટલે શું કે જે સંસ્કૃતની સાથે સાથે એક જ એની ઉત્પત્તિ એવા ને એવા જ શબ્દોમાં આવે. કે ધારો કે દેવ શબ્દ છે તો એ પ્રાકૃતમાં બી દેવ શબ્દ છે, સંસ્કૃતમાં બી દેવ શબ્દ છે. જ્યારે કેટલાક શબ્દો છે એને તત્સમ કહેવાય છે, એટલે તેના સમાન. તો એ ધારો કે વ ચ ન શબ્દ છે તો એનું પ્રાકૃતમાં વ ય ણ થાય છે. જી, આપે કહ્યું આપેલા એમને ધ્વનિ પરિવર્તન થઈ ગયું. એટલે ધ્વનિ પરિવર્તન થઈ ગયું એટલે એના લીધે એનું મૂળ તમને સંસ્કૃત જેવું મળે પણ એમાં ધ્વનિ પરિવર્તનથી એના સમાન શબ્દ થયો પણ એ તત્સમ શબ્દ કહેવાય. અને કેટલાક શબ્દો છે તો એ તમારે કશું એનું મૂળ શોધવા જાય તો ન બોલે, એ એક્ઝેક્ટ એઝ ઇટ ઇઝ બોલીમાં આવ્યા, એને કહેવાય દેશીય શબ્દો. એટલે આ દેશીય શબ્દો માટે તમારે કોઈ નિયમ ના લાગે કે કેમ છે. ધારો કે દુર્ગ છે તો એનો દેશીય શબ્દ કોટ્ટ છે, તો એ કોટ્ટમાંથી દુર્ગ કેમ છે એ ખબર ના પડે. કિલ્લો છે એ તો બને છે, આપણે કોટ કહીએ છીએ અત્યારે વપરાય છે કોટ, પણ એ દુર્ગ શબ્દ છે પણ એના માટે કોઈ નિયમ નથી, આ છે દેશીય શબ્દ છે. બરાબર. તો પ્રાકૃત ભાષાની આપણે જે વાત કરી કે લોક બોલી કે લોકો વચ્ચે રહેતી આ ભાષા લોકોની ભાષા કહી શકાય. તો ઘણા બધા એવા ગ્રંથો લખાયા છે, ધાર્મિક ગ્રંથો લખાયા છે. તો પ્રાકૃત ભાષામાં લખાયું છે ખરું કંઈ? જો એ જૂનામાં જૂનું લખાય છે તો શું લખાય છે? પ્રાકૃત ભાષા એટલે એનું જે સાહિત્ય જોઈએ ને તો એક દરિયા જેટલું વિશાળ કહેવાય આપણા માટે. અત્યારે બી જે સાહિત્ય મળે છે ને એ દરિયાનો થોડોક જ ભાગ મળે છે. બાકી ઘણી બધી એની જે હસ્તપ્રતો છે કે જે ઘણું બધું સાહિત્ય છે ને એ તો જ્ઞાન ભંડારોમાં જ ધરવાયેલું છે. કારણ કે અત્યારે પ્રાકૃત સાહિત્યને જાણકાર લોકો ઓછા છે. અત્યારે એનું જે લિપિ ઉકેલી અને પ્રાકૃતમાંથી તમને સમજાવી ભાષા હિન્દી ગુજરાતી એમાં કરનારા એ બી ઓછા છે. અને ઘણા બધા ગ્રંથો બહાર જ આવેલા નથી. તે છતાંય જે ગ્રંથો બહાર આવેલા છે એનું જે આપણે કરીએ તો તેમાં તમને મહાકાવ્યો બી મળે, ખંડકાવ્યો, ચરિત્ર કાવ્યો, કથા, અને સિવાય ધાર્મિક રીતે જોઈએ તો જૈનોનું જે આગમો છે 45 આગમો, તો એ બધા અર્ધમાગધીમાં લખાયેલા છે. અને એ ઉપરથી ઘણું બધું સાહિત્ય, આગમ સાહિત્ય સિવાયના એ બી વૈરાગ્ય શતક છે, સંવેગ રંગશાળા છે, અને ઘણા બધા ચરિત્રો છે જે અધ્યાત્મને લગતા ગ્રંથ છે, જે આપણા સૌંદર્યને લગતા ગણો છે. ઘણા બધા ગ્રંથો એના પર લખાયેલા છે જે વર્ણનો છે. પ્રાકૃત ભાષામાં મુક્તક કાવ્ય બી બહુ જ મોટો સંગ્રહ થયેલો છે. અચ્છા. એમાં જે એક કવિ હાલ છે એ હતા તો એમણે 1 કરોડ ગાથાઓનો સંગ્રહ કર્યો હતો અને એમાંથી એમણે પછી સંકલન કરી અને 700 ગાથાઓને પ્રકાશિત કરી છે. તો એનું ગ્રંથનું નામ છે ગાથા સપ્તસદી. તો એમાં 700 ગાથાઓનો સંગ્રહ છે. સેમ વસ્તુ એક વજ્જા લગ્ગમ કરીને ગ્રંથ છે, એમાં બી લગભગ 700 જેટલી હવે મુક્તક છે. મુક્તક એટલે એમાં શું કહેવાય કે 4 જ પદનું કાવ્ય હોય અને એમાં બધી જ વસ્તુ આવી જોઈએ. કાવ્યોને પરંપર સંબંધની જરૂર નથી અને જુદા જુદા કવિઓએ ભેગા કરેલા આ બધા કાવ્યો છે. તમને એમાં એક એક્ઝામ્પલ આપું ખાલી કે એક દરિદ્રતાનું એક્ઝામ્પલ છે કે એક કાવ્ય એક મુક્તકમાં કહે છે કે દરિદ્રતા માણસ કે દરિદ્રએ મને એવી વૃદ્ધિ આપી છે કે હું બધાને જોઈ શકું પણ કોઈ મને ન જોઈ શકે. ઓહો. એમાં આટલી વસ્તુમાં એટલું બધું ઊંડી વસ્તુ એમને કહી દીધી હોય. પછી દાન માટે હું તમને એક એક્ઝામ્પલ આપું કે વાદળ છે કે જ્યારે દરિયામાંથી પાણી લે છે ત્યારે એ કાળા થઈ જાય છે, પણ જ્યારે વરસાદ આપે છે ને ત્યારે સફેદ હોય છે. ત્યારે દાન માટેની એટલી જ વાત છે કે ભાઈ તમે આપો ત્યારે કેવા હો ને લો ત્યારે કેવા હો. આપવાથી ઉજળા થવાય. વાહ, ખૂબ ઉમદા વિચારો પ્રાકૃત ભાષાના સાહિત્યમાં રહેલા છે. દરિદ્રતાને અને વાદળના ઉદાહરણથી આપણે દાનને સમજ્યા. દર્શક મિત્રો, આવી જ ઘણી બધી વાતો સમજવી છે, જાણવી છે અને પ્રાકૃત ભાષાને આજે આપણે માણવી છે. પણ સમય થયો છે વિરામનો. વિરામ બાદ ફરી મળીશું ગુડ મોર્નિંગ ગુજરાતમાં. વિરામ બાદ આપ સૌનું સ્વાગત છે ગુડ મોર્નિંગ ગુજરાતમાં. આપણે વાત કરી રહ્યા છીએ પ્રાકૃત વિશે. આપણે વાત કરી રહ્યા છીએ મોનિકા ઝવેરી સાથે. પણ આ ભાષા, જ્ઞાન અને એની જ વાત ચાલે છે તો આપ સૌને એક અલગ જ વાત કહેવાનું મન થાય છે. ચલો જઈએ સુરતમાં.
અને ત્યાંની લાજપુરની જેલમાં. હવે જેલમાં અને જ્ઞાનને શું લેવા દેવા એવું તમને થશે, પણ જો હવે તમને હું એવું કહું કે ત્યાંના કેદીઓએ હજારો પુસ્તક વાંચ્યા છે. જ્ઞાનનો પ્રકાશ છે ને એ ભલભલાના જીવનને પરિવર્તિત કરી શકે છે. અને આવી જ પહેલ એ જેલમાં થઈ અને ત્યાંથી જ એક નવો કોઈ પુષ્પ પાંગરે એવી આશા સેવાઈ રહી છે. તો ચાલો જઈએ સુરત અને જાણીએ આ વાત. હું છેલ્લા સાહેબ 14 વર્ષથી સજા ભોગવી રહ્યો છું અને 14 વર્ષની અંદર મેં જેલની અંદર પણ ઘણું પ્રવૃત્તિઓ કરેલ છે. સમય મળતા લાઇબ્રેરીની અંદરથી પુસ્તકો લાવી, સારા સારા ધાર્મિક પુસ્તક, આધ્યાત્મિક પુસ્તકો હોય, જૈન બોધ કથાઓ હોય, તે જે તે સારી અમને લાઇબ્રેરીની અંદર અમને જે ચોપડી મળે છે એ લાવી અમે વાંચીએ છીએ. પુસ્તક વાંચવાથી અમને ઘણા વિચારો, અમારા ખોટા વિચારો બધા આવતા બંધ થઈ જાય છે અને સારા સારા વિચારો આવે છે. સારું કરવાનું મન થાય છે કે બહાર જે સમાજમાં કંઈક અમે સારું કર્તવ્ય કરી શકીએ, કે જેથી કરીને અમારા કોઈ પણ સમાજની અંદર કે કોઈ પણ અમારા બહાર પરિવારની અંદર પણ ફરીથી કોઈ આવું કૃત્ય કોઈ ખોટું કરી ના શકે. એ માટે અમે અંદરથી અમને ઘણું જ્ઞાન મળે છે, ઘણું અમને જાણવા મળે છે. લાજપુર જેલ ખાતે કેદી સુધારાત્મક પ્રવૃત્તિ બાબતે ઘણી બધી એક્ટિવિટીઝ ચાલી રહી છે. અમારી પાસે 18,000થી વધારે પુસ્તકો છે. 7 લેંગ્વેજમાં છે. ગુજરાતી, હિન્દી, ઇંગ્લિશ પુસ્તકો અવેલેબલ છે. તમામ પુસ્તકોનો અમારી પાસે રેકોર્ડ હોય છે. કેદીઓ પણ કયા પ્રકારના પુસ્તકો વાંચે છે, કયા પ્રકારનું વાંચન કરે છે, એ પણ અમે ટ્રેક રેકોર્ડ રાખીએ. સમયાંતરે બદલાવ આવશ્યક છે, ત્યારે લાજપોર જેલ બની ગયું છે બદલાવનું નવું સરનામું, જ્યાં વાંચન દ્વારા કેદીઓને સમાજના મુખ્ય પ્રવાહમાં જોડવાનો પ્રયાસ થઈ રહ્યો છે, જેમાં સફળતા પણ મળી રહી છે. આખી વ્યવસ્થા એવી છે કે અમારી પાસે જે કેટલોગ હોય છે, કેટલોગના ટર્ન વાઇઝ, યાર્ડ વાઇઝ અમે એમને મોકલી આપીએ છીએ અને પુસ્તક બેરેકમાં જેવી માગણી કરે બીજા જ દિવસે અમે થઈ જાય એવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે અને પુસ્તક વાંચી રહે છે, પછી જમા કરાવી દે છે. જે કેદી એવા છે કે જે અક્ષરજ્ઞાન નથી ધરાવતા, તેના માટે પણ અમારી પાસે અત્યારે ઓડિયો લાઇબ્રેરી ઉપલબ્ધ છે. જે કેદી વાંચતા હોય છે એ લોકો બીજા કેદીઓને પણ પ્રોત્સાહિત કરે છે કે ભાઈ તમે વાંચો. અહીં કેદીઓને વાંચન તરફ વાળતી પ્રવૃત્તિ પર ભાર મૂકતા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે, તેમજ વાંચનના ફાયદા અને જીવનમાં આવનાર પરિવર્તન વિશે જાગૃત કરવામાં આવે છે. भगवत गीता हो गया, धार्मिक बुकें पढ़ता हूँ. टाइम पहले मन विचलित रहता था, डिस्ट्रैक्शन होता था, किसी भी चीज़ में यहाँ पे वहाँ पे चला जाता था. ये अभी उससे पढ़ने में बहुत शांति मिलती है. हमारे जेल में सुविधा है, यहाँ पे कैटलॉग मिलती है बुक की. हर हफ्ते बुक देने वाले आते हैं. कैटलॉग में सारी बुकें लिखी होती है, आपकी कौन सी पढ़नी है चॉइस कर लो, वो आपको ला के दे बैरक में. पहली बार जब मैं यहाँ पे लाइब्रेरी में वीडियो तारीख को उधर लाइब्रेरी वहाँ पे देख के बहुत खुशी हुई कि चलो टाइम पास करने के लिए बहुत अच्छी अच्छी बुकें मिल जाती है. जाके देखा, फिर बैरक में आते हैं वो लोग, बुक, धार्मिक बुक ये किया, फिर नॉवेल मिल जाती है, मैगजीन मिल जाती है. बाहर की दुनिया से अपडेट हो जाता हूँ. दूसरों को देख के भी सीखते हैं. मैगजीन हो गया कि दुनिया में क्या चल रहा है. बहुत सारे ऑपरेशन सिंदूर हुआ था तो हम लोग अपडेट नहीं हो पाते थे, न्यूज़ में 2-4 मिलता था, लेकिन नॉवेल ये मैगजीन आती है, सारी चीज़ें अपडेट हो जाती है, इसलिए अवेलेबल. बहुत अच्छी चीज़ें, बहुत सारे कैदियों इससे खुशी हो जाता है कि चलो बुक आ रहा है, वेट करते हैं कि जल्दी बुक आ जाए, जल्दी बुक जाए, इजीली अवेलेबल मिल जाता है. લાજપોર કારાગૃહ, જ્યાં કેદીઓ શિક્ષક પણ બન્યા છે, 10મા અને 12મા ધોરણની પરીક્ષા પણ આપે છે, ભાગવત કથા પણ સાંભળી ચૂક્યા છે અને હવે વાંચી રહ્યા છે પુસ્તકો. આ બંદીવાસ કેદીઓ માટે બની રહ્યું છે નવી દ્રષ્ટિ અને આશાનું આશિયાનું. મિત્રો, કહેવાય છે ને, તમે માણસના શરીરને કેદ કરી શકો પણ મનને નહીં. મનના વિચારો ક્યાંય ને ક્યાંય માણસને લઈ જતા હોય છે અને વિચારો શુદ્ધ થાય એ માટે વાંચન અને ભાષા અને જ્ઞાન બહુ જરૂરી છે. અને આપણે ભાષા વિશે જ આજે વાત કરી રહ્યા છીએ. તો ચાલો હવે ફાઇનલી હું તમને પ્રાકૃત સંભળાવું. અમને બહુ જ ઈચ્છા છે કે અમે લોકો પ્રાકૃત સાંભળીએ. આપ અમને કશુંક પ્રાકૃતમાં સંભળાવી શકશો અને એનો અર્થ તો સમજાવવું પણ પડશે. પ્રાકૃત છે ને એટલી બધી હજી સંભાષણની ભાષા નથી થઈ એટલે એટલી બોલવામાં નથી આવતી, તે છતાં હું તમને એક શ્લોક થોડોક મને ગમે છે, હું કહું. ચોક્કસ. અજ્જમ ગયંતી અજ્જમ ગયંતી ગણરીએ પઢમ વિય દિય હદ્દે કુડ્ડો રેહઈ ચિત્તલિયો. આ એક વિરહી સ્ત્રીની વાત છે. એનો પતિ પરદેશ ગયો છે એટલે એણે દિવસ ગણવા માટે કેટલા દિવસ જાય છે એટલે એણે નક્કી કર્યું છે આજે ગયો આજે ગયો આજે ગયો, એટલે એક એક રેખા દિવાલ પર કરવાની એટલે ગણતરી થાય. પણ એનો વિરહ એટલો બધો છે કે એણે બપોર પડતા સુધી તો ઘરની આખી દિવાલ ભરી દીધી કે આટલા દિવસો થઈ ગયા. અરે રે,
એટલે પેલું કહેવાય છે ને દિવસો જુદાઈના જાય છે એટલે જુદાઈ સહન નથી થતી. તો આ પ્રકારનું વિરહ અને પ્રણય સાહિત્યનું પણ સર્જન પ્રાકૃતમાં થયું છે. પ્રાકૃત સાહિત્યમાં વિરહની અને પથિક એટલે એટલા બધા તમે વિષયો છે જે વજ્જાલગોમાં તો વિષય જોઈએ ને તો કાવ્ય, ગાથા, સજ્જન, દુર્જન, દરિદ્ર, અનેક વિષયો ઉપર આમ કાવ્યો જે લખાયેલા છે એ કયો વિષય બાકી રહ્યો છે કહેવાય નહીં. સૂર્યોદય, સૂર્યાસ્ત, ચંદ્ર, સૂર્ય, દીપક. તો આટલા બધા મહાકવિઓ થઈ ગયા જે લોકોએ સારા સારા નાટકો આપ્યા આપણને, મહાકવિ કાલિદાસથી લઈને ભાસથી લઈને ભવભૂતિ, જેમના સારા સારા અભિજ્ઞાન શાકુંતલથી માંડીને કેટલા બધા નાટકો જેને ઇન્ટરનેશનલી બહુ બધા બહારના ભારતના ન હોય મૂળ એવા કલાકારોએ પણ એના એડપ્ટેશન્સ કર્યા છે અને પરફોર્મ કર્યા છે. તો આ બધા નાટકો સંસ્કૃત છે કે પ્રાકૃત છે? જો નાટકો કાલિદાસ જે છે એ સંસ્કૃતમાં લખતા સંસ્કૃત કહેવાય, પણ એમને અભિજ્ઞાન શાકુંતલ જે લખી છે તેમાં જે શકુંતલા છે તો એ તો પ્રાકૃત ભાષામાં જ બોલે છે. પહેલાંના સમયમાં દરેક જોઈએ તો નાટક એમાં સ્ત્રી પાત્રો અને અંતઃપુરના પાત્રો કે બધા નાના કર્મચારીઓ કે વૈશ્ય લોકો એ બધા જ પ્રાકૃતમાં જ વાત કરતા હતા. તમે શુદ્રકની નાટક લો મૃચ્છકટિકમ, તો એમાં જે વસંત સેના છે તો એ બી પ્રાકૃતમાં બોલે છે. હીરો ભલે ચારુદત્ત તમારે પ્રાકૃતમાં બોલે, સંસ્કૃતમાં બોલે, પણ હિરોઈન જે છે, નાયિકા છે, એ તો પ્રાકૃતમાં બોલે. શુદ્ર એ જ એવી રીતે જોઈએ ભાસની વાસવદત્તા, તો એ પણ પ્રાકૃત ભાષામાં જ બોલે છે. એટલે પ્રાકૃત ભાષા અને સંસ્કૃત ભાષા એટલી બધી જોડાયેલી છે કે બે એકબીજા વખત ચાલે જ નહીં એવું હતું એ સમયમાં. તો કે નાટક ભલે સંસ્કૃતમાં લખાયું, એના વર્ણનો તમને સંસ્કૃતમાં મળે, પણ જે સંભાષણની કે વાતચીતની લોકોની ભાષા હોય ત્યારે તો પ્રાકૃત જ એ લોકો કવિઓ વાપરેલો છે. પણ એટલે જ મને લાગે છે આપણે જે કહ્યું ને કે સૂર્યોદય, સૂર્યાસ્ત, દરિદ્ર, દાન, આ બધા જ શબ્દો પર સાહિત્ય છે. મને લાગે છે લોકજીવન બધા જ શબ્દોથી ટક્યું છે, એટલે એ બધી વસ્તુઓ પ્રતિબિંબિત થતી હોય પ્રાકૃતમાં, એવું મને બહુ ચોક્કસપણે હવે જાણવા મળી રહ્યું છે આપના થકી. તો મને પ્રશ્ન થાય છે કે નાટકો કાલિદાસથી માંડીને ભાસે જે રચ્યા એમાં પ્રાકૃત છે, તો આપણા બે મહાકાવ્યો રામાયણ અને મહાભારત, તો રામાયણમાં કે ક્યાંય કોઈ પ્રાકૃતનો ઉલ્લેખ જોવા મળે છે કે કેમ? કેમ કે નહીં મળતો એવું હવે હું નહીં કહું, કેમ કે એટલા બધા સરપ્રાઇઝીસ ખુલી રહ્યા છે ને કે ચોક્કસથી મને લાગે છે તમે કંઈક મને એકદમ શોક કરી દેશો એવું જ કંઈક ન્યૂઝ આપવાના છો. તમારી વાત એકદમ સાચી છે. રામાયણમાં પ્રાકૃત હતું અથવા પ્રાકૃત ભાષા લોકભાષા હતી એનો તમને મળે છે પુરાવો. અચ્છા. એ વખતની વાત છે જ્યારે એ પ્રસંગ આવે છે જ્યારે હનુમાનજી સીતાને શોધવા માટે લંકા જાય છે અને એ શોધતા શોધતા અશોક વાટિકામાં આવે છે. અશોક વાટિકામાં સીતાને જુએ છે ત્યારે મનમાં વિચારે છે, એક વખત વાલ્મીકી કહે છે કે મનમાં વિચારે છે કે હું એમની સાથે સીતાજી સાથે કઈ ભાષામાં વાત કરું. એક તો મારું કદ મોટું છે, હું નીચે જઈને બોલીશ ને તો એ એમનેમ જ ગભરાઈ જશે. તો એટલે એ શું કરે છે, પણ અને સાથે એમ બી વિચારે જો હું સંસ્કૃતમાં બોલીશ તો એને એમ થશે કે રાવણ એકદમ બ્રાહ્મણ છે અને સંસ્કૃતમાં વિદ્વાન છે, એ બધાને જ ખબર હતી. એટલે કદાચ હું સંસ્કૃતમાં બોલીશ તો એને એમ લાગશે કે આ રાવણ રૂપ બદલીને આવ્યો છે. એટલે હું માનુષી સંસ્કૃત એટલે કે એ વખતની લોકભાષા પ્રાકૃતમાં બોલીશ તો એમને મારા ઉપર વિશ્વાસ પડશે. એટલે વાલ્મીકીએ માનુષી સંસ્કૃત તરીકે પ્રાકૃતનો પ્રયોગ કરેલો છે. અરે વાહ. એટલે આજ સુધી મને એવું લાગતું હતું કે રામ ભગવાનની વીંટી કે કુંદની, જેને કુંદરી શબ્દ વાપરીને કહે છે કે એ લઈને ગયા હતા અને સાબિતી આપી હતી કે હું રામનો દૂત છું. ભાષા પણ સાબિતી હોઈ શકે કે હું રામનો દૂત છું. બહુ સરસ વાત છે આ તો. એટલી જ અગત્યની ભાષા છે. હનુમાનજીએ પણ પ્રાકૃત ભાષા લોક બોલીનો ઉપયોગ કર્યો હશે અને હનુમાનને લોક દેવતા પણ એટલે જ માનવામાં આવતા હશે. અને હનુમાનજી કે આખી જે વાનર સેના જે છે કે જે બધા લોક છે, આપણે જે કહ્યું કે વિદ્વાનોની ભાષા સંસ્કૃત રહી હશે પણ લોકોની ભાષા પ્રાકૃત રહી છે, તો એ રીતે પણ બહુ સરસ રિલેટ થઈ રહ્યું છે. તો અન્ય કોઈ એવા પ્રસંગો કે જ્યાં કે એવું સાહિત્ય કે જ્યાં પ્રાકૃત આપણને જોવા મળતી હોય? એટલે આજ આપણે રામાયણની જ વાત કરીને છે તો પ્રાકૃત ભાષામાં એક સેતુબંધ કરીને મહાકાવ્ય છે જી, એ પ્રવર્તને રચેલું છે અને એમાં બી પ્રાકૃત ભાષામાં આખું રામે રાવણને મારવા માટે જે સેતુનું નિર્માણ કર્યું, આખું નિર્માણ કેવી રીતે થયું છે, વાનરોની સેના કેવી રીતે જાય છે, કેવી રીતના એના વચ્ચે વચ્ચે બધા પર્વતો જંગલો બધાને વટાવતી જાય છે, એનું બહુ જ સુંદર વર્ણન એ સેતુબંધ કાવ્યમાં કરેલું છે. અચ્છા. રામનો આખો વિરહ, સીતાની સાથેનું મિલન,
હનુમાન આવે, એકદમ એટલી બધી બારીકાઈથી એક એક ભાવોનું એમાં વર્ણન છે ને એ બહુ જ સરસ છે. એટલે એકદમ છે. એ કાવ્યનું બીજું નામ દશમુખ વધ છે, એટલે રાવણનો વધ એની ઉપર કાવ્ય છે. એ સિવાય આપણે રામાયણ ઉપર એટલે કે પદ્મચરિત્ર કરી કહેવાય, પૌમચર્ય. પ્રાકૃત ભાષામાં પૌમચર્ય વિમલસેન સુરી મહારાજ સાહેબે લખેલું છે અને એ પ્રાકૃત રામાયણ કહેવાય છે. અને એ સિવાય એ પછી બી સ્વયંભૂ કવિએ અપભ્રંશમાં બી રામાયણનું પૌમચર્ય લખ્યું, ચર્યું લખ્યું છે. એ બી બધા એટલે રામાયણના બી ઘણા બધા એટલે જુદા જુદા શું કહેવાય સ્વરૂપો આમાં જોવા મળે છે તમને પ્રાકૃત ભાષાના સાહિત્યમાં બી. અચ્છા, અને જો લેખન શૈલીની વાત કરીએ તો અશોકે બહુ બધા શિલાલેખો લખાવ્યા હતા. તો એ શિલાલેખો લગભગ કઈ ભાષામાં હોવા જોઈએ, સંસ્કૃત કે પ્રાકૃત, અને શું કામ, એ પણ મને ફરી પ્રશ્ન થાય છે. અશોકના શિલાલેખો આખા ભારતમાં તમને જોવા મળે છે. જે મૂળ જે બધી જે જગ્યાઓ છે, ગિરનાર છે, કાલસી છે, એ બધી જગ્યાએ જે છે તો તમને બધા શિલાલેખો સારી કન્ડિશનમાં જોવા મળે છે. તો અશોકના સમયમાં બી લોકભાષા પ્રાકૃત જ હતી. એટલે આ બધા શિલાલેખોની એને લિપિ બધી ચેન્જ થયેલી છે. કે ધારો કે ગિરનારમાં છે ને તો તમને બ્રાહ્મી ભાષામાં એટલે બ્રાહ્મી લિપિમાં જોવા મળે, પણ ભાષા તો એ પ્રાકૃત છે. જ્યારે પાકિસ્તાન સાઈડનો જે શિલાલેખ મળે છે તો એ ખરોષ્ટી ભાષા લિપિમાં છે. લિપિ ચેન્જ થાય છે પણ વસ્તુ ભાષા તો એ જ છે. એ વખતે લોકોને સમજાવવા માટે, લોકોને રાજ્યની વ્યવસ્થાનો ખ્યાલ આપવા માટે અશોક આ બધા શિલાલેખ લખાવતો હતો કે રાજ્યમાં કેવી રીતનું શું ચાલે છે અને શું લોકોએ કરવું જોઈએ. લોકોની સાથે એક સદાચાર, સમન્વય એ બધું સાધવા માટે એ જે પ્રેરણા આપતો હતો, એના માટે લોકભાષામાં જ એટલે કે એણે પ્રાકૃત ભાષામાં જ આ બધા શિલાલેખા લખાવેલા છે. આખા ભારતમાં જોઈએ તો અત્યાર સુધી લગભગ 2000થી વધારે શિલાલેખો છે આપણને પ્રાપ્ત થાય છે અને બધા જ લગભગ પ્રાકૃત ભાષામાં લખાવેલા. તો પ્રાકૃત ભાષાની લેખન માટે દેવનાગરી કે બ્રાહ્મી કઈ લિપિ વધુ વપરાઈ છે? એ સમયે અશોક બ્રાહ્મી લિપિ તો પછી એટલી બધી વપરાતી નથી કે લુપ્ત થઈ ગઈ છે. અશોકના સમય સુધી જ બ્રાહ્મી લિપિ હતી. અત્યારે તો દેવનાગરી લિપિમાં જ બધી વસ્તુઓ થાય છે. આપણે આમનો શિલાલેખ જોઈએ ખારવેલનો, એ તમને આંધ્રપ્રદેશમાં જોવા મળે. તો એ શિલાલેખ બી બહુ જ પુરાણો કહેવાય છે, ઈસવીસન પૂર્વે 100 વર્ષનો છે. અને એમાં આપણે નૌકાર બોલ્યા તો અર્હંતાણમ નવો સિદ્ધાણમ, એ પદ બી તમને એ ત્યાં ગાડી તમને કોતરેલું પથ્થર ઉપર મળે છે. અને એની જે 10મી પંક્તિ છે એમાં તો ભારહ વસહ એટલે કે ભારત વર્ષ, આપણો દેશ ભારત છે એનું સૌ પ્રથમ તમને પથ્થર પર કોતરેલું નામ ત્યારે મળે છે એ શિલાલેખમાં. અને એ પ્રાકૃતમાં છે? હા. વાહ, આ બધી વાતો એ બહુ જ અજાણ છે. દર્શક મિત્રોને પણ મજા આવી હશે આટલું જાણવાની. તો પ્રાકૃત ભાષાના ગીત કે સંગીતની રચનાઓ કે એવા કોઈ આપણને ઉલ્લેખો મળે છે કે જેમાં મનોભાવો, ઉર્મિઓ અને ઉમંગ વ્યક્ત થતા હોય? એટલે પ્રાકૃત ભાષામાં જો પ્રાકૃતમાં પદ્ય અને ગદ્ય બંને વસ્તુઓ લખાયેલી છે. એટલે પદ્ય એટલે તમે ગાઈ શકો, ગેય પદાર્થ છે. આપણે બધા જે કાવ્યો છે એમાં એક સટક કરીને એક પાછું એક આવે છે. તો એ સટકમાં વચ્ચે વચ્ચે છે ને આવી રીતના વસંત ઋતુના અને એ બધાના વર્ણનો આવે ને ત્યારે ગેય પદ તરીકે પદ્યો આવે. અને એ બધા એ વસંત ઋતુના જે છે વર્ણનો આવે, નાયક અને નાયિકાની બધી ભાવનાઓ વ્યક્ત કરતી વસ્તુ આવે, એ બધી ગેય પદાર્થોમાં ઘણું બધું લખાયેલું છે એવી રીતે. વાહ, મને ખૂબ આનંદ થયો આ બધી વાતો જાણીને. પહેલાં મને એવું લાગતું હતું આપણે મળ્યો એ પૂર્વે કે બહુ અઘરી ભાષા હશે આ, પણ જેટલી વાતો કરી મને લાગે છે, મને જ નહીં દર્શક મિત્રોને પણ એવું લાગતું હશે કે પ્રાકૃત એટલી જ પોતીકી ભાષા છે અને આપણી આસપાસ જ છે, એવી રીતે કોઈ જ અજ્ઞાત ભાષા હોય એવું લાગ્યું નહીં. અને આ પ્રતીતિ કરાવવા માટે આપણે આભાર માનવો જોઈએ મોનિકા ઝવેરીનો કે આપ આવ્યા અને આટલું અમને જ્ઞાન આપ્યું, આટલી માહિતી આપી. તો ગુડ મોર્નિંગ ગુજરાત કાર્યક્રમમાં આવવા માટે આપનો ખૂબ ખૂબ આભાર. દર્શકો સાથે વાત કરી એ માટે ખૂબ ખૂબ આભાર. આશા રાખીએ કે એ જ બધા ગીતો અને એ જ ભાષા તરફ અમે ક્યારેક ને ક્યારેક ફરી પહોંચતા રહીએ. તમારે ખરેખર રૂટ જાણવું હોય તો દરેક વસ્તુમાં જે અમારે ઔષધ વિજ્ઞાન છે, રસાયણ વિજ્ઞાન છે, ધાતુ વિજ્ઞાન છે કે અધ્યાત્મ વિના વિચાર, એ બધામાં જ અમારે મૂળ જાણવું હોય તો આ બધા ગ્રંથો જાણવા જોઈએ અને પ્રાકૃત ભાષા બી જાણવી જોઈએ. વાહ, પ્રાકૃત એ જીવન અને લોકજીવનની ભાષા રહી છે, એ માટે ખૂબ બધું સાહિત્યમાં રચાયું છે. આપનો ખૂબ ખૂબ આભાર મોનિકાબેન, આપ અહીંયા આવ્યા અને અમારી સાથે વાતો કરી અને દર્શકોને પ્રાકૃત વિશે આટલું બધું જણાવ્યું.